ગુજરાત સરકાર દ્વારા શ્રમિકોના રોજિંદા કામના કલાક 8 કલાકથી વધારીને 12 કલાક કરવા બનાવેલા ખરડાના વિરોધમાં સુરત જિલ્લા ભારતીય મજદૂર સંઘ જિલ્લા કલેક્ટર કચેરી ગેટ પાસે પ્રદર્શન કર્યું હતું અને પોલીસે તમામને ડિટેન કર્યા છે। શ્રમિકોના રોજિંદા કામના કલાકો વધારાના વિરોધમાં સુરત જિલ્લા ભારતીય મજદૂર સંઘનો વિરોધ કર્યો છે। મજદૂર સંઘના આગેવાનો અને સભ્યોએ સુરત જિલ્લા કલેક્ટર કચેરીની બહાર જમા થઈને આ ખરડાને સળગાવી હોડી કરી તેને તુરંત રદ કરવાની માંગ કરી હતી। આ ખરડો ગુજરાત વિધાનસભામાં મંજૂર થયો છે, જે ઔદ્યોગિક શ્રમિકોના રોજિંદા કામના કલાકમાં વધારો કરે છે। સરકારનું માનવું છે કે આ પગલાંથી ઉદ્યોગોને ફાયદો થશે અને ઇન્વેસ્ટમેન્ટ આકર્ષિત થશે। તેની વિરુદ્ધમાં મજદૂર સંઘ નેતાઓનું કહેવું છે કે આ કાયદો શ્રમિકોના હક્કો પર હુમલો છે, તેમના શોષણને વેગ આપશે। તેમનો આરોપ છે કે સરકારના નિર્ણય લેતા પહેલા મજદૂર સંઘો અને હિતધારકો સાથે ચર્ચા કરી નથી। મજદૂર સંઘના આગેવાને ચેતવણી આપી હતી કે જો સરકારે આ ખરડો પાછો નહીં ખેંચ્યો તો તેઓ વ્યાપક પ્રમાણમાં વિરોધ પ્રદર્શનો અને હડતાલને આશરો લેશે। તો ખરડાને સળગાવવાનો પ્રયાસ કરાતા ત્યાં દોડી આવેલી પોલીસે સંસ્થાના કાર્યકરને ડિટેન કર્યા હતા। હાલ તો સુરત જિલ્લા ભારતીય મજદૂર સંઘ દ્વારા ગુજરાત સરકાર દ્વારા શ્રમિકોના કામના કલાકમાં કરેલા વધારાનો વિરોધ કરાઈ રહ્યો છે, ત્યારે સરકાર આ મામલે વિચારશે કે કેમ તે જોવું રહ્યું।